हेलो विद्यार्थी मित्रों, चैप्टर 8 कंटिन्यू करिए छे આપણે ઉદાહરણના દાખલાઓ કરતા હતા। ઉદાહરણનો દાખલા નંબર 5 છે। મંગળ ગ્રહને બે ચંદ્રો છે, ફોબોસ અને ડેલ્મોસ। ફોબોસનો આવર્તકાળ 9 કલાક અને 39 મિનિટ છે અને એની કક્ષીય ત્રિજ્યા 9.4 × 10³ કિલોમીટર છે। તો મંગળનું દળ શોધો। પછી બીજું છે, પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ધારો અને પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષીય ત્રિજ્યા 1.52 ગણી છે, તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસ હોય? જેમ પૃથ્વીની 365 દિવસ એક વર્ષની લંબાઈ છે, એવી મંગળનું વર્ષ શોધવાનું છે। તો મિત્રો, પહેલા પાર્ટ 1 કરીએ કે ફોબોસનો આવર્તકાળ આપેલો છે 9 કલાક 39 મિનિટ। આખાને સેકન્ડમાં ફેરવવું પડે, તો આ 7 કલાક છે એટલે 7 × 3600 સેકન્ડ। આ 39 મિનિટ છે તો 39 × 60 સેકન્ડ, તો ટોટલ 27,540 સેકન્ડ થાય। એની કક્ષીય ત્રિજ્યા આપી છે 9.4 × 10³ કિલોમીટર। એને મીટર કરીએ એટલે આના બીજા 10³ થાય એટલે 10⁶ મીટર। તો મિત્રો, આપણે ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનું સૂત્ર કરેલું, તો આ T² = 4π² આ માસ ઓફ માર્સ છે, મંગળનું દળ। અથવા તો અહીંયા આ ઉપગ્રહનો આવર્તકાળ લઈએ તો આ ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા થશે r³। તો આપણે શોધવું છે, માસ ઓફ માર્સ, મંગળનું દળ। તો એને કરતા બનાવી દીધો। બસ, હવે કિંમતો જ મૂકવાની રહી। 4π² 3.14² r³ એટલે આ 9.4 × 10⁶ અપોન કેપિટલ G 6.67 × 10⁻11 અને T² એટલે આપણે આ જે આવર્તકાળ શોધ્યો સેકન્ડમાં એનો સ્ક્વેર। તો મિત્રો, એ બધાનું સાદુરૂપ આપીએ તો આપણને મંગળનું દળ મળે છે આવું સારું ના લાગે, એટલે આપણે આમ 6 પોઈન્ટ ખસેડી દઈએ તો આ 6.47 અથવા 6.475 અને બીજા 6 પોઈન્ટ અહીંયા કાપી નાખવાના એટલે 10⁻23 કિલોગ્રામ। ઓકે મિત્રો, હવે બીજો પાર્ટ છે દાખલાનો, એ કરીએ। એ પૃથ્વીનો આવર્તકાળ આપણને ખબર છે 365 દિવસ, મંગળનો આવર્તકાળ દિવસમાં શોધવો છે। તો કેપ્લરનો ત્રીજો નિયમ છે T² ચલે છે r³। તો ગુણોત્તર સ્વરૂપે લખીએ તો આ મંગળ માટે અને આ અર્થ માટે એટલે આ માર્સ માટે છે Tm²/Te²। આ રેડિયસ એટલે કે એની કક્ષીય ત્રિજ્યા છે, આ મંગળ અને સન વચ્ચેનું અંતર કહેવાય, માર્સ અને સન વચ્ચેનું। આ અર્થ અને સન વચ્ચેનું અંતર એટલે કે આ મંગળની કક્ષીય ત્રિજ્યાનો સ્ક્વેર ક્યુબ ભાગ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યાનો ક્યુબ। ઓકે, તો આ Tm છે એ મંગળનો કક્ષીય આવર્તકાળ જે આપણે શોધવાનો છે, અને Te પૃથ્વીનો કક્ષીય આવર્તકાળ 365 દિવસ આપણને ખબર છે। તો મિત્રો, Tm² ને કરતા બનાવી દીધો તો Te² આને સામે લઈ ગયા અને આ Rms/Res એનો હોલ ક્યુબ। હવે આ મંગળ અને સૂર્ય વચ્ચેનું અંતર એટલે મંગળની કક્ષીય ત્રિજ્યા અને આ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા છે। તો વર્ગમૂળ કરી દઈએ બંને બાજુ, તો Tm = Te × આ ગુણોત્તર ⁵/2 થઈ જાય। હવે આ ગુણોત્તર આપણને આપેલો છે, મંગળની કક્ષીય ત્રિજ્યા છે એ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યાના 1.52 ગણી છે એવું આપેલું છે, અને પૃથ્વીનો કક્ષીય આવર્તકાળ 365 દિવસ છે। બસ, તો આ 1.52 છે એનું પહેલાં વર્ગમૂળ કરવાનું, પછી જે જવાબ આવે એનો ઘન કરવાનો। તો
તો આટલો થશે. એના ગુણ્યા 365 કરી દો એટલે મંગળનો કક્ષીય આવર્તકાળ મળી ગયો 684 દિવસ. ઓકે, તો આ રીતે કોઈ પણ પૃથ્વીની સાપેક્ષે કોઈ પણ ગ્રહનો કક્ષીય આવર્તકાળ આપણે શોધી શકીએ. હવે નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ નંબર 8. એક 400 કિલોગ્રામનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2re ત્રિજ્યાની વર્તુળ કક્ષામાં છે. એને બદલીને 4re ત્રિજ્યાની વર્તુળ કક્ષામાં લઈ જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે અને એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય તે. તો મિત્રો 400 કિલોગ્રામ સેટેલાઇટનું દળ આપ્યું છે. તો આ અંતરે પહેલા એની કુલ ઉર્જા એટલે એની પ્રારંભિક અથવા શરૂઆતની ઉર્જા ઇનિશિયલ કહેવાય. આપણે પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર અંતરે કુલ ઉર્જા -gmem/2 સ્મોલ આર કરતા હતા. એ સ્મોલ આર એટલે 2re છે. આ ગુણાકાર કરી દો એટલે આ -gmem/4re થયું. હવે એ કક્ષાની ત્રિજ્યા 4re કરી દેવી છે. આ 2re ના બદલે 4re કરવી છે. તો એની અંતિમ ઉર્જા EF બરાબર -gmem/2 ઇન્ટુ અહીંયા 4re થઈ જાય. આ ગુણાકાર કરો એટલે -gmem/8re. તો કુલ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા E કહીએ અંતિમ માઇનસ પ્રારંભિક. તો -gmem/8re minus of minus gmem/4re. તો આ માઇનસ વાળું છે એને પાછળ રાખ્યું અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એ આગળ રાખ્યું. તો મિત્રો આખું માઇનસ અડધું એટલે gmem/8re. હવે આને ગુરુત્વ પ્રવેગના સ્વરૂપમાં લખવા માટે આપણે આને આરી વડે ભાગીએ અને આરી વડે ગુણીએ. તો આ આરી વડે ગુણ્યા નીચે આરી વડે ભાગે એટલે આરી સ્ક્વેર થઈ ગયું. હવે જોઈએ. તો મિત્રો આપણે gm/re² એની જગ્યાએ સ્મોલ g મૂકી દીધો. તો કુલ ઉર્જાનો ફેરફાર થયો g × m/re/8. g ગુરુત્વ પ્રવેગ, m ઉપગ્રહનું દળ આપેલું છે, re ત્રિજ્યા આપેલી છે, 8 ખબર છે. તો આ બધી કિંમત મૂકો એટલે કુલ ઉર્જાનો ફેરફાર મળ્યો 3.124 × 10⁹ જૂલ. મિત્રો પ્લસ જવાબ આવે એનો મતલબ શું થાય કે એટલી ઉર્જામાં વધારો થાય છે. કેમ કે એ ઉપગ્રહને આપણે 2re અંતરેથી 4re અંતરે લઈ જવો પડે, જાતે ના જાય. તો આપણે લઈ જવા માટે જે કાર્ય કર્યું એ એમાં ઉર્જામાં વધારો કરવામાં વપરાય. હવે ગતિ ઉર્જાનો ઘટાડો દૂર જાય એમ સ્લો થતો જાય. t² ચલે છે, r³ છે. તો જેમ જેમ કક્ષાની ત્રિજ્યા વધતી જાય એમ એનો આવર્તકાળ પણ વધતો જાય. આવર્તકાળ વધતો જાય મીન્સ સ્લો થતો જાય એટલે એની ગતિ ઉર્જામાં ઘટાડો થાય. કેટલો? તો આપણે ઉર્જાના 3 સૂત્રો કરેલા. તો એમાં કુલ ઉર્જાનું સૂત્ર માઇનસ વાળું હતું, -gmem/2r. એવું ગતિ ઉર્જાનું પ્લસ વાળું હતું. હવે અહીંયા કુલ ઉર્જા પ્લસમાં છે એટલે ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે આટલો જ, એટલે -3.124 × 10⁹ જૂલ આટલો ઘટાડો થાય. અને સ્થિતિ ઉર્જામાં શું થાય? તો ગતિ ઉર્જા ઘટતી હોય તો સ્થિતિ ઉર્જા વધતી જાય અને એ આના કરતાં ડબલ હોય છે. તો 2 ટાઈમ્સ આટલું કરી દેવાનું. તો 2 × આ તો એ ડબલ કરી દો તો આટલો સ્થિતિ ઉર્જામાં વધારો થાય. જેમ જેમ દૂર લઈ જાઓ એમ આપણે એને દૂર લઈ જવા માટે જે કાર્ય ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કરીએ છીએ એ એની ઉર્જામાં એટલે કે સ્થિતિ ઉર્જામાં વધારો કરવામાં વપરાય છે. ઓકે, નેક્સ્ટ.
આ બધા વન લાઇનર ઓબ્જેક્ટિવ્સ છે. પહેલું છે, એક પોલા વાહકની અંદર વિદ્યુત ભાર મૂકી એને વિદ્યુત બળોથી તમે એનું શિલ્ડિંગ કરી શકો છો. મિત્રો, આ 12મા ધોરણનો ક્વેશ્ચન છે. તો એ 12મામાં એવું આવશે કે કોઈ પણ સુવાહક પદાર્થની અંદર કોઈ પણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, જેને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવામાં આવે છે. તો કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મૂકીને અન્ય રીતે અથવા કોઈ પણ અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરથી શિલ્ડ કરી શકો? ના. કોઈ ગોળીય કવચની અંદર આપણે પદાર્થ મૂકીએ તો એ ગોળીય કવચ વડે જે ગુરુત્વાકર્ષણ બળ હોય એ શૂન્ય થાય, પણ નજીકમાં એટલે કે એ ગોળાની બહાર જે પદાર્થ હોય એની ગુરુત્વીય અસરથી આપણે એ પદાર્થને મુક્ત કરી ના શકીએ. એટલે આ ગુરુત્વાકર્ષણ બળ એવું છે કે એ લાગે છે. બીજું છે, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા નાના અવકાશયાનમાં અંદર રહેલો અવકાશયાત્રી ગુરુત્વાકર્ષણની પરખ કરી શકતો નથી. એ ઝીરો ગ્રેવિટીમાં હોય, વેટલેસનેસ કહેવાય છે, ભારહીનતા. ત્યાં ગુરુત્વાકર્ષણ શૂન્ય. જો પૃથ્વીની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા અવકાશ મથકનું પરિમાણ મોટું હોય તો તે ગુરુત્વાકર્ષણની પરખ કરવાની આશા રાખી શકે? હા. પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર 0 થઈ જતી હોય, પણ જો એ અવકાશયાન છે એ બહુ જ મોટું હોય, એ અવકાશ મથક જે છે, તો એ અવકાશ મથકનું ખુદનું પાછું ગુરુત્વ બળ હોય તો એ ગુરુત્વ પ્રવેગનો ફેરફાર પારખી શકે. પણ જો અવકાશ મથક પ્રમાણમાં પૃથ્વીના સંદર્ભમાં બહુ નાનું હોય તો પછી ગુરુત્વ પ્રવેગની અસર પારખી ના શકાય. એટલે એ ઝીરો ગ્રેવિટીમાં છે એવો અનુભવ એ કરે. ઓકે, નેક્સ્ટ. જો તમે પૃથ્વી ઉપર સૂર્યને લીધે લાગતા અને ચંદ્રને લીધે લાગતા ગુરુત્વ બળોની સરખામણી કરો તો તમને જણાશે કે સૂર્યનું ખેંચાણ બળ ચંદ્રના ખેંચાણ બળ કરતાં મોટું છે, કારણ કે સૂર્યનું દળ બહુ વધારે છે, ભલે દૂર હોય. આમ છતાં ભરતી પર ચંદ્રના ખેંચાણ બળની અસર ભરતી પરની સૂર્યની અસર કરતાં મોટી છે. આવું શા માટે? તો મિત્રો, ભરતી ઓટ માટે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. પૂનમના દિવસે ભરતી હોય અને અમાસના દિવસે ઓટ હોય છે. એવું કેમ છે કે જે તરફ ચંદ્ર હોય એ તરફ એ પાણીને આકર્ષે છે. એટલે પાણી છે એ ચંદ્ર તરફ આકર્ષાય એટલે જે દિશામાં ચંદ્ર એટલે પૂનમ હોય એ દિશામાં એ બધું પાણી ખેંચાઈ આવે એટલે ભરતી આવે, અને એની વિરુદ્ધ દિશામાંથી પાણી આ બાજુ ખેંચાઈ ગયું એટલે એ સાઈડે ઓટ હોય. એટલે એ ગુરુત્વાકર્ષણની અસર છે. તો આવું ઉલટું કેમ છે? ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે, સૂર્યનું વધારે છે, પણ ભરતી ઓટમાં ચંદ્રનું ખેંચાણ વધારે અને સૂર્યનું ઓછું. આવું કેમ છે? તો મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ વ્યસ્ત વર્ગનો નિયમ કહેવાય છે. જ્યારે ભરતીમાં જે ખેંચાણ બળનો અનુભવ થાય છે પાણીને, એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ચંદ્ર છે એ પૃથ્વીની વધુ નજીક છે એટલે એનો અંતરનો ક્યુબ કરો એટલે બહુ મોટું થઈ જાય. જ્યારે આ બહુ જ દૂર છે તો એનો અંતરનો ક્યુબ કરો અને પછી એનો વ્યસ્ત કરો એટલે આ બહુ નાનું થઈ જાય. એટલે ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસર ઓછી છે, સૂર્યની વધારે છે, પણ જ્યારે ખેંચાણની વાત આવે ભરતીમાં ત્યારે ચંદ્રનું ખેંચાણ બળ વધી જાય છે, કારણ કે એ ક્યુબમાં છે. આવું હોય છે. ટી ચલે છે 1/d³. તો આ ટી ઓફ મૂન, ટી ફોર ટેન્શન લખ્યું છે અહીંયા, આવર્તકાળ નથી એટલે ખેંચાણ બળ. તો ટેન્શન ઓફ મૂન અપોન ટેન્શન ઓફ સન
એ ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આ ઉલટું થઈ જશે ds/dm નો ક્યુબ. તો મિત્રો આ ds છે એ પૃથ્વીથી સનનું અંતર છે અને dm છે એ પૃથ્વીથી ચંદ્રનું અંતર છે એનો ક્યુબ. તો આ ગુણોત્તર કરીને ક્યુબ કર્યો તો આના પરથી ખબર પડી કે ટી ઓફ મૂન એટલે ટેન્શન ઓફ મૂન છે એટલે ચંદ્રનું ખેંચાણ બળ છે ભરતીમાં એ સૂર્યના ખેંચાણ બળ કરતાં 61.5 ગુણ્યા 10⁶ ગણું છે એટલે લગભગ 6.15 કરોડ ગણું કહેવાય. એટલે સારી એવી અસર થાય. એટલે એ પૃથ્વીના પાણીને ચંદ્રનું આકર્ષણ વધારે અસર કરે છે. એટલે ભરતી ઓટમાં ચંદ્ર વધારે ભાગ ભજવે છે સૂર્યને. ઓકે, હવે આમાં પણ બધા ઓબ્જેક્ટિવ્સ છે. પહેલું છે ઊંચાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે કે ઘટે. તો મિત્રો ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગના ફેરફારનું સૂત્ર આપણે કર્યું હતું gh = g એટલે આ સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ ઇન્ટુ 1 - 2h/r અથવા આરી કહેતા હતા. તો મિત્રો h નું મૂલ્ય જેમ જેમ વધે એમ આ પદ વધુ ને વધુ બાદ થતું જાય તો ગુરુત્વ પ્રવેગ ક્રમશઃ ઘટતો જાય. એટલે ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ ઘટે છે. બીજું, ઊંડાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે કે ઘટે એ જોઈએ. બીજો પોઈન્ટ છે ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ વધે કે ઘટે. તો ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારનું સૂત્ર કરેલું gd ઊંડાઈ એટલે ડેપ્થ = આ g અર્થ એટલે સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ ઇન્ટુ 1 - d/re અથવા r. તો જેમ જેમ ઊંડે જાવ એમ d વધતું જાય ઊંડાઈ એમ આ પદ બાદ થતું જાય તો ગુરુત્વ પ્રવેગ ઘટતો જાય. ત્રીજું પૂછ્યું છે ગુરુત્વ પ્રવેગ દળથી સ્વતંત્ર હોય કે નહીં. તો મિત્રો ગુરુત્વ પ્રવેગનું સપાટી પર સૂત્ર કર્યું હતું g/re². તો આમાં ક્યાંય પદાર્થનું દળ આવતું નથી એટલે ગુરુત્વ પ્રવેગ છે એ પદાર્થના દળથી સ્વતંત્ર કહેવાય. પછી એવું પૂછ્યું છે કે સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારના આવા બે સૂત્રો છે. આ mgh પરથી આ mgr1 - mgr2 mg કોમન કાઢી લીધું છે અને આ સ્થિતિ ઉર્જાના ફેરફારનું સૂત્ર છે પેલું -gmem/r પરથી. તો આ બેમાંથી વધુ ચોક્કસ કયું? તો મિત્રો પહેલું સૂત્ર છે એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર દર્શાવે છે અને આ પણ સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે પણ આ છે એ વધુ ચોક્કસ કહેવાય. કેમ કે ગુરુત્વ પ્રવેગ જો અચળ લઈએ તો આ ચાલે પણ જો પ્રમાણમાં બહુ ઊંચે જાઓ તો ગુરુત્વ પ્રવેગ તો ક્રમશઃ ઘટતો જાય તો પછી આ અચળ લઈ શકાય નહીં. જ્યારે આ સૂત્રમાં એ બે ઊંચાઈઓ સિવાય બાકીનું બધું અચળ જ રહેશે. એટલે આ સૂત્ર હંમેશ માટે વાપરી શકાય જ્યારે આ ઊંચાઈમાં બહુ મોટો ફેરફાર ના થતો હોય તો જ વપરાય. એટલે આ ઓલ ઇન વન સૂત્ર છે એટલે આ વધારે ચોક્કસ કહેવાય. ઓકે, હવે નેક્સ્ટ થોડોક લાંબો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. ગુરુના એક ઉપગ્રહ આયોનો આવર્તકાળ 1.769 ડેઝ છે અને એની કક્ષીય ત્રિજ્યા 4.22 × 10⁸ મીટર છે. તો દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000માં ભાગનું છે. તો મિત્રો આયોનો આવર્તકાળ આપેલો છે આપણને અને આયોની કક્ષીય ત્રિજ્યા આપી છે. તો સૌથી પહેલા તો આ દિવસમાં છે. એક દિવસના 24 કલાક થાય અને 24 કલાક એની 3600 સેકન્ડ કરો એટલે આ દિવસને સેકન્ડમાં ફેરવવું હોય તો ગુણ્યા 24 ગુણ્યા 3600 કરવાના એટલે આ સેકન્ડમાં આવર્તકાળ મળી ગયો. હવે મિત્રો ઉપગ્રહ છે એ જ્યારે આ આયો ઉપગ્રહ છે એ ગુરુની આસપાસ ભ્રમણ કરતો હોય તો એની પર બે બળો લાગે. એક કેન્દ્ર ત્યાગી આભાસી બળ હશે અને બીજું કેન્દ્ર
ગામી ગુરુત્વ બળ. તો એ કેન્દ્ર આવું લખેલું ભલે હોય કેન્દ્રગામી બળ, પણ એકચ્યુઅલી એ કેન્દ્ર ત્યાગી આભાસી બળ હોય છે mv²/r. અને એ આયો પરનું આ ગુરુનું એટલે જુપિટરનું ગુરુત્વ બળ કરીએ તો gmjm/r². mj એટલે માસ ઓફ જુપિટર એટલે ગુરુ ગ્રહનું દળ છે. ઓકે, હવે એક આર ઉડી જશે, v² ને કરતા બનાવી દીધું. આપણે આવર્તકાળ લાવવાનો છે, ધ્યાન રાખવાનું છે મિત્રો. ચાક ગતિમાં આપણે v બરાબર r ઓમેગા કરતા હતા, તો આ v² ની જગ્યાએ r² ઓમેગા સ્ક્વેર કરી દીધું. r² છેદમાં લઈ ગયા એટલે r³ થઈ ગયું. હવે આવર્તકાળ કરવો છે તો મિત્રો ઓમેગા બરાબર 2π/t થાય, માટે ઓમેગા² બરાબર એનો સ્ક્વેર કરો એટલે 4π²/t² ઇક્વલ ટુ gmj/r³ થાય. આપણે mj ને કરતા બનાવી દો તો 4π²r³/t²g. તો મિત્રો આ બધું આપેલું છે. 4π² 3.14 નો સ્ક્વેર, r³ એ આયોની કક્ષીય ત્રિજ્યાનો ક્યુબ કરવાનો એટલે આ 4.22 × 10⁸ નો ક્યુબ, t² એનો આવર્તકાળ સેકન્ડમાં આપણે શોધ્યો એનો સ્ક્વેર, અને કેપિટલ G આપણને ખબર છે. તો આવું કરો એટલે ગુરુનું દળ પહેલા શોધી કાઢીએ. તો સાદુરૂપ આપતા ગુરુનું દળ આપણને મળ્યું 1.903, એને એપ્રોક્સિમેટલી 2 કહી દીધું છે, 2 × 10⁻27 કિલોગ્રામ. મિત્રો સૂર્યનું દળ આપણને ખબર છે 2 × 10⁻30 કિલોગ્રામ. તો હવે સરખામણી કરીએ એટલે સરખામણીનો મતલબ ગુણોત્તર થાય. ગુરુનું દળ ભાગ્યા સૂર્યનું દળ. તો ગુરુનું દળ 2 × 10⁻27 કિલોગ્રામ ભાગ્યા સૂર્યનું દળ 2 × 10⁻30 કિલોગ્રામ છે. તો આ 1/10⁻³ એટલે 1/1000 બચ્યા. તો આના પરથી કહી શકાય કે mj એટલે માસ ઓફ જુપિટર એટલે કે ગુરુનું દળ એ માસ ઓફ સન એટલે કે સૂર્યના દળના 1000માં ભાગનું છે. એટલે સાબિત થઈ ગયું. ઓકે, નેક્સ્ટ આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા એ સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય એવા 2.5 × 10⁻11 તારાઓની બનેલી છે. આવું ખાલી લેવાનું છે. વાસ્તવમાં બધા તારાઓ એક સરખા ના હોય, બધા નાના મોટા હોય. સૂર્ય કરતાં હજારો, લાખો ને કરોડો ને અબજો ગણા ભારે તારાઓ પણ છે. પણ આપણે આ દાખલા પૂરતું એવું લઈ લઈએ કે બધા તારા સૂર્યના જેવડા જ છે. આકાશગંગાના કેન્દ્રથી 50,000 પ્રકાશ વર્ષ દૂર રહેલો કોઈ તારો એક ભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લેશે? અને આકાશગંગાનો વ્યાસ આપ્યો છે 10⁵ પ્રકાશ વર્ષ, 1,00,000 પ્રકાશ વર્ષ, એટલે આ અધવચ્ચે છે. જોઈએ તો આકાશગંગામાં તારાઓની સંખ્યા આપણને આપેલી છે 2.5 × 10⁻11. દરેક તારાનું દળ સૂર્યના દળ જેટલું લેવાનું છે એટલે કે 2 × 10⁻30 કિલોગ્રામ. તો મિત્રો આખા આકાશગંગામાં રહેલા બધા જ તારાઓનું કુલ દળ કરવું હોય તો એક તારાનું આટલું, તો આટલા તારાઓનું કેટલું? તો ગુણાકાર કરો એટલું. તો 5 × 10⁻41 કિલોગ્રામ આ આકાશગંગાનું દળ થયું. ઓકે, હવે એ જે તારો આપણે વિચાર્યો એની કક્ષીય ત્રિજ્યા આપણને આપેલી છે 50,000 લાઇટ યર. તો એ 50,000 લાઇટ યર છે એટલે એને મીટરમાં ફેરવવી પડે. તો 50,000 અને 1 લાઇટ યર એટલે 9.46 × 10⁻15 મીટર કરેલું. તો આ ગુણાકાર કરો એટલું એની કક્ષીય ત્રિજ્યા થઈ. મિત્રો હવે એ જે તારો છે જે આકાશગંગાના કેન્દ્રની સાપેક્ષે ભ્રમણ કરતો હોય તો એની ઉપર કેન્દ્ર ત્યાગી આભાસી બળ mv²/r
ઇક્વલ ટુ કેન્દ્રગામી ગુરુત્વ બળ Gm/m/r² કરાય. v² ને કરતા બનાવી દીધો તો Gm/r, એક r ને એક m ઉડી ગયા. તો આના પરથી આપણે આવર્તકાળ કરવો છે. જોઈએ મિત્રો, આપણે વેગ પરથી આવર્તકાળ લાવવાનો છે, એટલે આગળ જે પ્રોસેસ કરીએ સેમ v બરાબર r ઓમેગા મૂકી દો, એટલે આ v² ની જગ્યાએ r² ઓમેગા² ઇક્વલ ટુ Gm/r. r² ને નીચે લઈ ગયા એટલે ઓમેગા² બરાબર Gm/r³. ઓમેગા બરાબર 2π/t એટલે ઓમેગા² બરાબર 4π² ઇક્વલ ટુ Gm/r³. t² ને કરતા બનાવી દીધો તો 4π²r³ તો વર્ગમૂળ કરો એટલે t બરાબર √4π²r³/Gm. તો મિત્રો બધું આપેલું જ છે, તો √4 π² 3.14 નો સ્ક્વેર, r³ તો આ 50,000 હતું એટલે એના 4 મીંડા અહીંયા લઈ લીધા. અહીંયા 15 હતા ને, 9.46 × 10⁻15 મીટર હતું ને, તો આ 4 મીંડા અહીંયા લઈ લીધા છે. એનો ક્યુબ અપોન g એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક ખબર છે, અને આ m એટલે આખી ગેલેક્સીનું કુલ દળ આપણે શોધ્યું તે. તો એ સાદુરૂપ આપવાનું, વર્ગમૂળ કરો તો 111.86 × 10⁻14 સેકન્ડ થાય. હવે આવડો મોટો સમય સેકન્ડમાં સારો ના લાગે, તો એક વર્ષની સેકન્ડ કરવી હોય તો 365 દિવસ, એક દિવસના કલાક 24 ને એક કલાકની સેકન્ડ 3600. તો આટલા વડે ભાગી નાખવાનું તો આપણને વર્ષમાં મળે. તો આવર્તકાળ એક તારાનો મળ્યો 3.55 × 10⁸ યર, એટલે 35.5 કરોડ વર્ષ થાય. આપણે સૂર્ય છે એ લગભગ એ ગેલેક્સી છે આપણી જે આકાશગંગા એની અર્ધમાં છે, એટલે આ જે દાખલો આપ્યો છે એ સૂર્ય માટે છે એવું આપણે વિચારીએ. તો આપણું સૂર્યમંડળ આખું એ ગેલેક્સીના સેન્ટરથી અડધા અંતરે છે. તો આપણું જે સૂર્યમંડળ છે એને ગેલેક્સીના કેન્દ્રની આસપાસ એક ભ્રમણ કરવા માટે 35.5 કરોડ વર્ષ થાય. તો આ બહુ જ વિશાળ છે, એટલે આ ગણતરીઓથી આ રીતે મળી શકે, માપવા ના જવાય. 35.5 કરોડ વર્ષ જીવે કોણ? ઓકે, એટલે આ બધું કેલ્ક્યુલેશનથી શોધી શકાય છે. ઓકે, સો દેટ્સ ઇટ. બસ તૈયારી કરો આજે આટલું.